નમસ્કાર મારા ગુજરાતીઓ, કેમ છો મિત્રો? જય હિન્દ, જય ભારત. તો આજે હું તમને એક એવી વસ્તુ શીખવાડવા જઈ રહી છું કે જે તમારો એક મિત્ર પણ બની રહેશે, તમારો એક પર્સનલ આસિસ્ટન્ટ પણ બની રહેશે અને તમે જે પણ એને કહેશો એ તમને કરીને પણ આપશે. તમને એવું નહીં લાગે કે તમારે કોઈ કામ કરવું છે પણ તમારી કોઈ જે મદદ કરનાર નથી, એવું તમને બિલકુલ જ નહીં લાગે મિત્રો. અને ગૂગલ કરતા પણ એક બહુ જ સરળ, બહુ જ વધારે સારું, વધારે એડવાન્સ, બહુ જ ઝડપી ટૂલ હું તમને શેર કરવા જઈ રહી છું. અને એ એઆઈ નો જ એક પાર્ટ છે જે હાલની દુનિયામાં બહુ જ ચાલી રહ્યું છે. એઆઈ એનો જ એક પાર્ટ એટલે કે ચેટ જીપીટી. ઓકે, તો ચેટ જીપીટી નો ઉપયોગ શેના માટે કરવો, એનો ઉપયોગ કેવી રીતે કરવો, એના શું ફાયદા છે, આપણને કઈ કઈ વસ્તુ કરીને આપે છે. ઓકે, તો એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ તો આપણે એના માટે શું કરવાનું છે મિત્રો, કે આપણે પ્લે સ્ટોરમાં જવાનું છે આપણા મોબાઈલની અંદર. ઓકે, તો હું તમને અહીંયા મારા જ મોબાઈલમાં કરીને બતાવું છું કે કેવી રીતે આપણે એનો યુઝ કરવો જોઈએ. ઓકે, તો પ્લે સ્ટોરમાંથી આપણે એના માટે કરી લઈએ. ફોર એક્ઝામ્પલ મારી એપ ઓપન થઈ છે અહીંયા પ્લે સ્ટોરની. હવે પ્લે સ્ટોરમાં જઈને હું લખું છું ચેટ જીપીટી એટલે, અને પછી હું સર્ચ કરું છું એને. તો મારી સામે ચેટ જીપીટી ઓપન એઆઈ આવી ગયું છે અને એને માટે હું ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરું છું. ઓકે, હવે ઇન્સ્ટોલ થઈ રહ્યું છે. ઓકે, એ ઇન્સ્ટોલ થાય છે અને મિનિટ કરતાં પણ ઓછા સમયમાં ઇન્સ્ટોલ થઈ જશે મિત્રો. ઓકે, તો હવે આ ઇન્સ્ટોલ થઈ ચૂક્યું છે. હવે હું ઓપન બટન પર ક્લિક કરું છું, ઓપન. ઓકે, તો એ ઓપન પણ થઈ ગયું છે તમારી સામે જ. તો એ લોકો આપણને પ્રાઇવસી અને ટર્મ્સ વિશે પૂછે છે, એ તો આપણે કન્ટિન્યુ જ કરીશું, સ્વાભાવિક વાત છે. એટલે કન્ટિન્યુ પર ક્લિક કરીએ છીએ અહીંયા. પછી આપણે શું કરવાનું છે, ઓકે, હવે અહીંયા એણે આપણને પૂછ્યું છે વોટ કેન આઈ હેલ્પ વિથ. ઓકે, એટલે આપણને એવું જ લાગે કે આપણનો કોઈ પર્સનલ અસિસ્ટન્ટ જ છે, કાં તો આપણો કોઈ સારો ફ્રેન્ડ છે કે જે આપણને પૂછે છે. એટલે આપણે બિંદાસ અને જે કંઈ પણ આપણને જરૂર છે એ વિશે આપણે એને કહી શકીશું. ઓકે, જો એને આપણને એના માટે હિન્ટ પણ આપી છે બધી, તમે ધ્યાનથી વાંચશો તો તમને આઈડિયા આવશે. જેમ કે સમરાઇઝ ટેક્સ્ટ. ઓકે, એટલે કોઈ મોટો પેરેગ્રાફ છે એને તમારે સમરાઇઝેશન એટલે કે નાનામાં કન્વર્ટ કરવું છે, કાં તો એનાલાઇઝ ડેટા એટલે બહુ જ મોટો ડેટા છે, ધારો કે એનું એનાલિસિસ કરવું છે કે ભાઈ આમાંથી આપણને શું શું મળ્યું છે, કે જે પણ તમારો કોઈ એવો સબ્જેક્ટ હોય ડેટા રિલેટેડ ને આપણને એનામાંથી કંઈક એબ્સ્ટ્રેક્ટ જોઈતી હોય. ઓકે, પછી બ્રેઇન સ્ટોર્મ એટલે આપણે એને કોઈ ટોપિક આપીએ અને એની પર બરાબર બ્રેઇન સ્ટોર્મિંગ એટલે મગજ લડાવવું હોય કે આ શું છે, આ કેવી રીતે થાય, આ કરવાથી શું થાય, ના કરવાથી શું થાય, આના ફાયદા કયા, આના ગેરફાયદા થાય. તો એ બ્રેઇન સ્ટોર્મિંગની વસ્તુ છે. અને પછી જો અહીંયા મોર પર ક્લિક કરીએ તો મોર પર પણ આપણને ઘણી હિન્ટ આપે છે. જેમ કે સરપ્રાઈઝ મી, તો આપણે એને કહીશું તો એ આપણને ઘણી બધી વસ્તુઓ લખીને આપશે કે આવી આવી રીતે સરપ્રાઈઝ કરી શકાય છે. હેલ્પ મી રાઇટ, જેમ કે અહીંયા એક ઓપ્શન બીજો છે હેલ્પ મી રાઇટ. તો હેલ્પ મી રાઇટ આપણે કંઈ પણ લખવું હોય કે મને આ લખવામાં મદદ કરો તો હેલ્પ મી રાઇટ કરીને સ્ટાર્ટ આપણે કરી શકીએ છીએ. એનાલાઇઝ ઇમેજીસ, તો ઇમેજ મૂકવી છે આપણે અહીંયા અને પછી એનું એનાલિસિસ કરવું છે કે આ કઈ જગ્યાની છે, કે કોની છે, કે કોના જેવી છે, કે આ જગ્યા કઈ જગ્યા પર એકચ્યુઅલમાં આવેલી છે જે ઇમેજમાં દેખાય છે. તો એના માટે એનાલાઇઝ ઇમેજનું ઓપ્શન છે. પછી મેક અ પ્લાન, તો મેક અ પ્લાન ઓફ કરીને આપણે સર્ચ કરી શકીએ છીએ કે મને આ વસ્તુનો પ્લાન બનાવી આપો. પછી ગેટ એડવાઇસ, તો આપણને કોઈ વસ્તુની સૂચના, સલાહ, સૂચન, સજેશન, એડવાઇસ જોઈએ છે તો આપણે એને આસાનીથી ગેટ એડવાઇસ કરીને આપણે એ ઓપ્શન પણ કરી શકીએ છીએ. અને છેલ્લો ઓપ્શન છે લાસ્ટ કોડ. એ આઈ થિંક મિત્રો જે આઈટી રિલેટેડ હશે, કે આઈટીમાં કામ કરતા હોય, આઈટી રિલેટેડ વેબસાઇટ, કાં તો સ્ટુડન્ટ્સ હોય જે આઈટીમાં સ્ટડી કરતા હોય, એમને કોડ જોઈતો હોય, કે આજકાલ તો જોબ વાળા પીપલને પણ કોડની બહુ જ જરૂરત પડતી હોય છે. તો કોડ પર ક્લિક કરીને આપણે કોડ પણ એની પાસે માંગી શકીએ છીએ. તો આપણું કામ ચેટ જીપીટીએ બહુ જ આસાન કરી દીધું છે મિત્રો. ઓકે, તો હવે આપણે, અને અહીંયા નીચે જો આ બધું પણ એણે લખ્યું છે નીચે. પછી એણે આપણને લખેલું છે આસ્ક એનીથિંગ, એટલે આપણે એને કંઈ પણ પૂછી શકીએ છીએ. ઓકે, પછી એણે અહીંયા લેફ્ટ સાઈડ આપી છે ઇમેજનો
પિક્ચર આપેલું છે તમે જોઈ શકો છો. ધારો કે એની પર આપણે ક્લિક કરીએ તો એ આપણે ફોનની ગેલેરી ફોટોઝ ને એ બધું પૂછે છે. ઓકે, તો આપણે એમાંથી એ ફોટોઝમાંથી એ ચૂઝ કરી શકીએ છીએ. એના માટે આપણને પણ એ સાઇન અપ ને લોગિન કરવા કહે છે, એટલે આપણે પહેલા એ જ કરવું પડશે. ઓકે, પછી અહીંયા એક ફીચર છે વોઇસ રિકોગ્નિશનનો પણ એના માટે પહેલા આપણે સાઇન અપ કરવું પડશે. ઓકે, તો આપણે પહેલા અહીંયા સાઇન અપ કરી લઈશું. ઓકે, સાઇન અપ કન્ટિન્યુ વિથ ગૂગલ પર તમારે ક્લિક કરવાનું છે. કન્ટિન્યુ વિથ ગૂગલ, કેમ કે તમારો જીમેલ આઈડી ઓલરેડી એમાં હશે જ, એટલે કન્ટિન્યુ વિથ ગૂગલ કરશો તમે. ઓકે, હવે દોસ્તો આમાં સાઇન અપ થઈ ચૂક્યું છે. ઓકે, આપણે ગૂગલ થી સાઇન અપ કરી ચૂક્યા છીએ. ઓકે, હવે આપણે એને જે પણ આપણે જરૂર હોય એ કહેવાનું છે. ઓકે, તો ફોર એક્ઝામ્પલ આપણે એને કહીએ છીએ કે ધારો કે ફોર એક્ઝામ્પલ આજે મારા મધરનો બર્થડે છે અને મારે ફેસબુક કાં તો ઇન્સ્ટાગ્રામ કાં તો વોટ્સએપ પર પોસ્ટ કે સ્ટોરી મૂકવા માટે નીચે કેપ્શનમાં શું લખવું એ જોઈએ છે. ઓકે, તો હું એની પાસે એ માંગીશ. તો મિત્રો ધ્યાનથી જોજો. ગીવ મી ઇન્સ્ટાગ્રામ કેપ્શન ફોર મધર્સ બર્થડે વિશિસ. ઓકે, અને પછી આ રાઈટ સાઈડ પર જે એરો આપ્યો છે એની પર દબાવવાનું છે. ઓકે, એટલે એ આપણને આપવાનું સ્ટાર્ટ કરી દેશે. જુઓ અહીંયા મિત્રો તમારી આંખની સામે ખૂબ બધા મેસેજીસ આવી ગયા છે. આમાંથી જે પણ તમારે ચૂઝ કરવો હોય તમે કરી શકો છો. હવે આ સારા છે, બહુ જ સારા છે, પણ આ શોર્ટ છે. હવે તમને એમ થાય કે ના મારે તો લોંગ જોઈએ છે, તો તમારે શું કરવાનું? સેમ એ જ વસ્તુ તમારે ધારો કે એ જ વસ્તુ તમે અહીંયાથી કોપી પણ કરી શકો છો. ફરીથી ના લખ્યું હોય તો કોપી, પછી એને અહીંયા તમારે પેસ્ટ કરવાની છે અને પછી પાછળ ઉમેરી દેવાનું છે ગીવ મી લોંગ ઇન્સ્ટાગ્રામ કેપ્શન ફોર મધર્સ બર્થડે વિશિસ, અને પછી પાછું એના પર એરો પર ક્લિક કરવાનું છે. એટલે તમને અહીંયા એ લાંબા મેસેજીસ પણ આપશે. જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, એટલે એ તમારું આવી રીતે ઘણું બધું કામ સરળ કરી શકે છે. આપણે કોઈ બીજું પણ ઉદાહરણ લઈ લઈએ મિત્રો. ઓકે, જેમ કે ઓકે ગીવ મી સજેશન ફોર places to visit in ગુજરાત. ઓકે, તો અને પછી હું આ પાછો એરો દબાવું છું તો એ આપણને ગુજરાતમાં ફરવા લાયક સ્થળોનું સજેશન આપશે કે આ જગ્યા પર તમે ફરવા જઈ શકો છો એમ કરીને. જુઓ મિત્રો, એણે તો આપણને ઇમેજ સાથે આપી દીધું છે. ટોપ પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત: ગ્રેટ રણ ઓફ કચ્છ, સોમનાથ ટેમ્પલ, દ્વારકા, ગીર નેશનલ પાર્ક, પોલો ફોરેસ્ટ, ચાંપાનેર, પાલીતાણા જૈન ટેમ્પલ, લોથલ, જામનગરનો લેક, બીચીસ લાઇક માંડવી, તિથલ, ઉભરાટ, ડુમસ બીચ, સુરત. ઓકે, તો એણે આપણને આ પણ આપી દીધું છે. એટલે કે મતલબમાં તમારે જે પણ વસ્તુ, કઈ પણ વસ્તુની હેલ્પ જોઈતી હોય, લખવું, વાંચવું, કોઈ સજેશન, કોઈ વસ્તુ તમારે ખબર નથી, તો એ તમને આ ચેટ જીપીટી બહુ જ સારી રીતે તમને કરીને આપશે. ઓકે, તો મિત્રો આ તો મેં તમને એક એક્ઝામ્પલ તરીકે ઉપર જે આપ્યું ગીવ મી ઇન્સ્ટાગ્રામ કેપ્શન, તમે વોટ્સએપ કેપ્શન, ફેસબુક કેપ્શન. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે હજી એક નવું ઉદાહરણ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ગીવ મી લિંક્ડઇન પોસ્ટ ફોર ગેટિંગ અ ન્યૂ જોબ. નવી જોબ મળી છે અને લિંક્ડઇન પર તમે પોસ્ટ કરવા માંગો છો કે આઈ ગોટ અ ન્યૂ જોબ, મને નવી જોબ મળી છે. તો એના માટે આપણને લિંક્ડઇન પર પોસ્ટ મૂકવા માટે એ આપણને મદદ કરશે. પછી હું આ પાછી એરોને પ્રેસ કરું છું એટલે એ આપણને આપશે. યસ, જુઓ
એક્સાઇટિંગ કરિયર અપડેટથી એણે સ્ટાર્ટ કર્યું છે મિત્રો. બરાબર એણે આપણને પોસ્ટ આપી છે બધું જ બિગ થેન્ક યુ હેશટેગ ને બધાની સાથે. ઓકે, પાછું નીચે એ આપણને આ પણ પૂછે છે. આ તો એક એક્ઝામ્પલ તરીકે તમને હું આમાં બતાવું છું, પણ દરેક વસ્તુમાં એ નીચે પૂછતું જ હોય છે કે ડુ યુ વોન્ટ મી ટુ મેક ઇટ સાઉન્ડ મોર ફોર્મલ એન્ડ પ્રોફેશનલ ઓર ફ્રેન્ડલી ઓર પર્સનલ. મતલબ કે તમારી કોઈ સ્પેસિફિક ડિમાન્ડ છે કે ના મારે હજી વધારે ફ્રેન્ડલી સજેશન જોઈએ છે કે પર્સનલ સજેશન જોઈએ છે કે ના મારે તો પ્રોફેશનલ વેમાં જ જોઈએ છે, તો એ તમે એને કહેશો તો એ ફોર્મમાં પણ તમને આપશે. ઓકે, એટલે તમારે કઈ કેટેગરી બેઝ જોઈએ છે કાં તો સ્પેસિફિકલી કઈ ટાઈપનું જોઈએ છે એ તમે એડ કરશો તો એ પ્રમાણેના પણ તમને ચેટ જીપીટી હેલ્પ કરી શકશે. ઓકે મિત્રો, તો ચેટ જીપીટી આ એઆઈ ની દુનિયામાં ઘણું જ હેલ્પફુલ થાય છે આપણને, અને આ બહુ જ સારી રીતે તમને ઉપયોગી થશે. મારે તો જ્યારથી આનો ઉપયોગ કરવાનું ચાલુ કર્યું છે ત્યારથી મારું કામ બહુ જ સરળ થઈ ગયું છે, અને હું એવી આશા રાખું કે આ વિડીયો જોઈને તમારું પણ કામ એનાથી ખૂબ સરળ થઈ જાય. એટલે જેટલું આપણે ગૂગલને યુઝ કરતા હોઈએ છીએ એના કરતાં તો ચેટ જીપીટી એકવાર યુઝ કરવાનું જો ચાલુ કરીએ તો ગૂગલ કરતાં 25 થી 50 ગણો આનો ઉપયોગ વધી જતો હોય છે. કેમ કે ગૂગલ સારું છે, સર્ચ એન્જિન છે એની રીતે બરાબર છે, પણ ચેટ જીપીટી જેટલી વસ્તુઓ કરીને આપે છે એ બધી જ વસ્તુઓ ગૂગલ કરીને આપણને નથી આપતું અને નથી આપી શકતું. એટલે જ તો એ બંનેમાં ફરક છે મિત્રો, બરાબર ને? તો તમને ચેટ જીપીટી ઇન્સ્ટોલ કરો, એને વાપરો. તમને એ ટૂલ કેવું લાગ્યું મિત્રો, અને આ વિડીયો તમને ગમ્યો કે નહીં, આ જાણકારી તમને કામમાં આવી કે નહીં, એ જરૂરથી શેર કરજો, મને કમેન્ટમાં જણાવજો. આ મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને સબસ્ક્રાઇબ કરો તે વખતે બાજુમાં જે બેલ આઇકોન છે એટલે કે ઘંટડીનો સિમ્બોલ એ દબાવવાનું બિલકુલ જ ના ભૂલતા. તો તમને નવા નવા જેટલા પણ મારા વિડીયોઝ આવા અપલોડ થાય ટેકનોલોજી રિલેટેડ હું મોટા ભાગે મૂકતી હોઉં છું, તો એની તમને જાણકારી મળી રહેતી હોય છે મિત્રો. ઓકે મિત્રો, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ.